હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ સક્સેસ માસ્ટરમાં. આજે આપણે ટેટ 1 વિશે જોશું કે કેટલાક પ્રશ્નોમાં સુધારા કરવાની જરૂર છે, કે આપણે કેટલા પ્રશ્નોમાં ચેલેન્જ કરી શકીએ. જો પ્રોવિઝનલ આન્સર કે આપ્યા એના પ્રમાણે આપણે જોતા ઘણા બધા પ્રશ્નોમાં ભૂલો હોય એવું લાગે છે, તો આપણે એના માટે કેટલા પ્રશ્નોમાં આપણે ચેલેન્જ કરી શકીએ તો જોયો. જો આ પ્રશ્નોમાં હજી 2-3 તમારે હોઈ શકે, પણ આપણે જેટલા જાણીશું એના ઉપર આપણે આજે જોયું. તો જો એક તો પ્રશ્ન કે હાલમાં મૂળાક્ષરવાળો જે પ્રશ્ન હતો. બીજો પ્રશ્ન કે શિક્ષકો બાળકોના ચિંતન શક્તિના વિકાસ અર્થે શું કરાવવું જોઈએ. એક પ્રશ્ન આકૃતિવાળો હતો, એમાં એક પ્રશ્ન હતો કે વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો એટલે એવા બાળકો કે જેઓ. એક પ્રશ્ન કે ડિસ્લેક્સિયા ધરાવતા બાળકો માટે નીચેના પૈકી શું સાચું નથી. એક પ્રશ્ન હતો કે મૂર્ત પરથી અમૃત તરફ લઈ જવા માટેનું અધ્યયન સૂત્રો ઉદાહરણ કયું છે. એના પછી જો એક ઇંગ્લિશનો પ્રશ્ન છે ધ પ્લેટફોર્મવાળો. એક ગણિત શિક્ષણ દ્વારા વ્યક્તિમાં ચોકસાઈનો ગણિત શિક્ષણમાં કોઈ મુદ્દાને વિવિધ રીતે છે. એક દુપટ્ટાવાળો છે કે આમાં તો એક જવાબ જ નથી. પછી એક ધોરણ 1ના આનંદદાયી જીવગણિતમાં એક પ્રશ્ન કે ગણિત શિક્ષણના અધ્યયન સિદ્ધાંતો પૈકી. એક પ્રશ્ન કે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગરમાં. આટલા બધા પ્રશ્ન છે કે જેમાં આપણે ચેલેન્જ કરી શકીએ. જો તમે એના માટે એક ફોર્મ છે, વાંધા અરજી ફોર્મ. એ ફોર્મ એ તમારે મેલ કરવાનું થાય છે, પણ એટલું ખાસ ધ્યાન રાખવું, ફોર્મમાં તમારે જે પ્રશ્નના તમને પાકી ખબર હોય એના માટે તમારે પુરાવો હોવો પડે. એ પણ તમારે સરકારના માન્ય જે પુસ્તકો એના જ રહી, બાકી તમારે બીજું કોઈ સાહિત્ય ચાલશે નહીં. એટલે તમારે જેમ બને એમ તમે ને ચેલેન્જ કરો. એવું ન વિચારતા કે અત્યારે પ્રોવિઝનલ આન્સર કે આવી તો અત્યારે કાંઈ પછી સુધારો થશે. અત્યારથી ને તમે લડવાનું ચાલુ રાખો તો તમને ફાયદો થશે. ઓકે, આ તો હજી પ્રોવિઝનલ આન્સર કે હજી તમારે ફાઇનલ આન્સર કે આવશે, એટલે એમાં ખબર પડી જશે કેટલા સુધારા વધારે. પણ તમે અત્યારથી વાંધા અરજી ફોર્મમાં ચેલેન્જ કરવાનું રાખો. આ વાંધા અરજી ફોર્મ તમને આના પહેલાં આપણે એક વિડીયો ડાયલો, એમાં તમારે વાંધા અરજી ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે માહિતી આપી હતી. એ તમને લિંક આપણે આ વિડીયોમાં ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તમને, તો જોઈ લો. તોય તમને વાંધા અરજી ફોર્મ કહી દઉં કઈ રીતે ભરવાનું શું. જુઓ, આ છે તમારે વાંધા અરજી ફોર્મ. ઓકે, એમાં જુઓ કઈ રીતે શું ભરવાનું. અહીંયા તો જો તમારી એક્ઝામનું નામ આપેલું જ છે, ટેટ 1 એક્ઝામ 2025. અહીંયા તમારે સીટ નંબર જે તમારે હોલ ટિકિટમાં આપેલો હશે. અહીંયા તમારું નામ, અહીંયા તમારો ઈમેલ, અહીંયા તમારો મોબાઈલ નંબર, પરીક્ષાનું માધ્યમ ગુજરાતી, પુસ્તિકા સિરીઝ તમારે જે આવતું હોય ABCD જે આવતું હોય તમારે અહીંયા લખવાનું. પ્રશ્ન નંબર કેટલામાં પ્રશ્ન પ્રોબ્લેમ કે 45મો છે, 103મો કે 105. પ્રશ્નની વિગત એ શું વિગત ચાલુ ક્યાંથી થાય, એ પ્રશ્નનું નામ અને ABCD 4 ઓપ્શન. જેમ કે હાલો 45મો છે કે 103મો, અહીં ક્યાંથી પ્રશ્ન ચાલુ થાય એ લખવાનું અને અહીંયા 4 એના ઓપ્શન. પછી જો પ્રોવિઝનલ આન્સર કીમાં દર્શાવેલ વિકલ્પ. તમારે જો પ્રોવિઝનલ આન્સર કી પૂછે તમે સોલ્વ કરો, તમને એમ લાગે કે બી જવાબ છે, પ્રોવિઝનલ આન્સર કીમાં શું આવ્યો છે એ, તો અહીં લખવાનું કે કયો જવાબ એમાં આવેલો છે. ઉમેદવારની પ્રશ્ન જવાબ અંગેની ટૂંકમાં રજૂઆત તમારે લખવાનું કે સરકારશ્રી દ્વારા પુસ્તકમાં આ જવાબ હોવાથી અને પ્રોવિઝનલ આન્સર કીમાં આ જવાબ એ. ઓકે, પછી અહીં પુસ્તકનું નામ, જો આ ખાસ ધ્યાન રાખવાનું. તમે જે પુરાવો આપો એ પુસ્તકનું નામ અહીંયા ફરજિયાત લખવાનું. બીજું કોઈ સાહિત્ય માન્ય રહે, જો અહીંયા લખેલું જ છે રજૂઆતના સમર્થનમાં રજૂ કરેલા સરકાર દ્વારા પ્રકાશિત આધારોની વિગત. પછી અહીં એ પ્રકાશનનું નામ લખવાનું, જે હોય કે ધોરણ 2નું ગણિતનું પુસ્તક કે ધોરણ 2નું જે આવતું હોય. અહીંયા આવૃત્તિનું વર્ષ કયું વર્ષે 24 કે 25 જે હોય. ઓકે, પેજ નંબર લખવાના કે હાલો 20મો પેજ નંબર લખો. કેટલામાં પેજ નંબર પ્રોબ્લેમ 20મો. લીટી 5 લીટી કેટલી લીટીમાં એ લખવાનું કે માનો કે હાલો 1 થી 5 લીટીમાં છે કે 1 થી 6 લીટીમાં, અહીંયા તમારે લખવાનું. આ તો તમારે વાંધા અરજી ફોર્મ. ઓકે, બાકીના આગળ તમને પ્રશ્ન પણ આપી દીધા, એટલે ભૂલ હજી આનાથી વધારે પણ પ્રશ્નમાં ભૂલ હોઈ શકે. ઓકે, વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.